Mr. Bakshi, in which class are you studying? Jignesh. Simon Bakshi પૂછે છે જિગ્નેશને કે in which class are you studying? કે તું કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે? મિત્રો અહીં એક બાબત ખાસ ધ્યાન રાખજો શબ્દ સ્ટડીંગ ઉપર. હવે તમે સ્ટડીનો સ્પેલિંગ જુઓ છો તો STUDY. હવે આઈએનજી પ્રત્યે લગાવીએ છીએ ત્યારે ઘણા મિત્રો વાયને કાઢી નાખે છે, STUDING લખે તે તદ્દન ખોટું છે. તો સ્ટડીમાં ધ્યાન રાખજો કે STUDYING. અહીંયા ગ્રામરનો ટૂંકો નિયમ છે. સામાન્ય રીતે કોઈ પણ ક્રિયાપદને અંતે વાય આવતો હોય, ફરી સાંભળજો, કોઈ પણ ક્રિયાપદને અંતે વાય આવતો હોય અને વાયની આગળ જો વ્યંજન એટલે કે A, E, I, O, U સિવાયના બીજા કોઈ મૂળાક્ષરો હોય, તમને ખબર છે તેમ A, E, I, O, U એ સ્વર છે, તો કે વાય પહેલા જો કોઈ વ્યંજન આવતો હોય તો અને એને આઈએનજી પ્રત્યે લગાડો તો તમારે વાય મૂકી અને આઈએનજી પ્રત્યે મૂકવું પડે. પણ જો વાયની આગળ જો સ્વર હોય તો પછી વાયનો લોપ કરીને આઈએનજી પ્રત્યે લગાડવો પડે. તો આ ધ્યાન રાખજો કે વાય પહેલા જો વ્યંજન હોય તો વાય મૂકી આઈએનજી પ્રત્યે લગાડવું, અને વાયની આગળ જો કોઈ સ્વર હોય તો વાયને કાઢી આઈએનજી પ્રત્યે લગાડવું. તો ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ? કે જિગ્નેશ તું કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે? જિગ્નેશ said, I am in class 9. કે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મિસ્ટર બક્ષી, tell me, how many days do you plan for? જિગ્નેશ, tell me, મને કહે. સિમોન બક્ષી કહ્યું, how many days, કેટલા દિવસો, do you plan for? જિગ્નેશ, કે જિગ્નેશ તું મને કહીશ કે તું કેટલા દિવસનું આયોજન કરે છે, એટલે કે કેટલા દિવસ માટેનું સમયપત્રક તૈયાર કરે છે? જિગ્નેશ said, I go for monthly planning. મંથલી એટલે કે માસિક, એક મહિનાનું. તો કે હું એક મહિનાનું પ્લાનિંગ એટલે કે આયોજન કરું છું. મિસ્ટર બક્ષી, જિગ્નેશ, don't plan for a long period. પીરિયડ એટલે કે સમયગાળો. તો કે જિગ્નેશ, બહુ લાંબા સમયનું આયોજન કે બહુ લાંબા સમયગાળાનું આયોજન કરીશ નહીં. Don't set such a difficult goal to achieve. Set એટલે ગોઠવવું, મૂકવું. Difficult મુશ્કેલ. Goal એટલે કે લક્ષ્ય, ધ્યેય. હવે ગોલ માટે બીજા શબ્દ આપી શકાય, એક તો એમ, AIM, એમ, અથવા ટાર્ગેટ, TARGET, ટાર્ગેટ, ધ્યેય, લક્ષ્ય. ટુ અચીવ, અચીવ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. એનો સિમિલર શબ્દ થાય અચીવનો, એક તો ગેટ, GET, ગેટ. પછી રિસીવ, RECEIVE, રિસીવ. અને હજી એક શબ્દ આવે છે એક્વાયર, ACQUIRE, એક્વાયર એટલે કે મેળવવું, પ્રાપ્ત કરવું. તો કે ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, કે પ્રાપ્ત કરવામાં, મેળવવામાં તકલીફ પડે એવા કોઈ પણ ધ્યેય કે લક્ષ્યનું આયોજન ન કરીશ. એટલે કે એવા લક્ષ્યનું આયોજન કરવું કે આપણે એને સહેલાઈથી મેળવી શકીએ. આપણે ઘણી વખત હાર્ડ ટાસ્ક એટલે કઠિન લક્ષ્ય નક્કી કરીએ અને પછી એવા આપણને ધારેલી સફળતા ન મળીએ તો ફરી પાછા આપણે નિરાશ થઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ, ડિસ્કરેજ થઈ જઈએ. પણ એવું ન કરતા આપણી પ્રમાણે આપણાથી પહોંચી શકાય એવા જ લક્ષ્ય નક્કી કરવા, સ્ટેપ બાય સ્ટેપ હલકાથી ભારે તરફ આગળ વધવું. બી પ્રેક્ટિકલ. હવે પ્રેક્ટિકલનો મતલબ તમે સમજશો કે ભાઈ પ્રયોગ.
અહીંયા આગળ પ્રયોગના સંદર્ભમાં નથી, અહીંયા આગળ વ્યવહારો, બે પ્રેક્ટિકલ એટલે વ્યવહારો બનાવો. જિગ્નેશ, so should I plan for a week, sir? તો જિગ્નેશ પૂછે છે, તો સાહેબ કે મારે એક અઠવાડિયાના આયોજન કરવું જોઈએ સાહેબ. જો શુડ એક મોડલ ઓક્સિલરી છે, ઈચ્છનીયતાનો ભાવ દર્શાવે. શુડ આમ કરવું જોઈએ, કે આપણે ઈચ્છાથી કાર્ય કરતા હોઈએ તો તે દર્શાવવા માટે શુડ આવે. જો ફરજિયાત કાર્ય કરવું પડતું હોય અથવા ફરજિયાતપણાનો ભાવ હોય તો મસ્ટ આવે. અને જો ઈચ્છા ન હોય છતાં પણ કાર્ય કરવું પડતું હોય તો હેવ ટુ આવશે. હેવ ટુ, હેઝ ટુ, અને ભૂતકાળ હોય તો હેડ ટુ. તો કે જિગ્નેશ કહે છે તો શું મારે સાહેબ એક અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી સેડ, નોટ ઇવન ફોર અ વીક, કે ના, એક અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ફોર ઓનલી વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, કે તું ફક્ત એક જ દિવસનું આયોજન કર અને તેને અનુસરવાનો પ્રયત્ન કરો. તો આપણે અગાઉ ફોલો શબ્દ જોઈ ગયા, જેનો મતલબ યાદ છે ને તમને? અનુસરવું. જેના માટે આપણે સમાર્થ શબ્દ કયા આપ્યા હતા? ઓબે. અને એક બીજો શબ્દ નવો નોંધી લો, ઓબ્ઝર્વ. OBSERVE. ફરીથી OBSERVE, ઓબ્ઝર્વ એટલે પણ થાય અનુસરવું. ઓબ્ઝર્વનો બીજો મતલબ નિરીક્ષણ કરવું પણ થાય. આપણે અગાઉ ચર્ચા કરી ગયા. અંગ્રેજીમાં ઘણી વખત એવું થશે કે એક સરખા સ્પેલિંગ હોય, એક સરખા ઉચ્ચારણ થતા હોય, છતાં પણ અલગ અલગ પરિસ્થિતિમાં એ જ શબ્દો અલગ અલગ મતલબ આપતા હોય. તો ઓબ્ઝર્વ બે સંદર્ભમાં વપરાય, એક તો નિરીક્ષણ કરવું અને અહીં અનુસરવું. આપણા ફોલો માટે પણ સમાર્થિત શબ્દ તરીકે લઈ શકાય. ગેટ હેબિટ્યુટેડ ટુ ડુ લાઈક ધીસ. ટુ ગેટ હેબિટ્યુટેડ એટલે કે ની ટેવ પાડવી, નાથી ટેવાવું. ગેટ હેબિટ્યુટેડ માટે એક છે ફ્રેઝ યુઝડ ટુ. USUED, યુઝડ ટુ. તો કે આ પ્રમાણે તમે પ્રયત્ન કરો, વર્તતા રહો. જિગ્નેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, કે શું તે મારી અંદર વિશ્વાસનું સ્થાપન કરી શકશે? મિસ્ટર બક્ષી, સર્ટેનલી, અવશ્ય, ચોક્કસપણે, શ્યોરલી, શ્યોર. ઓનલી a few minutes back you said you can't follow the timetable, કે ફક્ત થોડી ક્ષણ પહેલા જ તે કહ્યું હતું કે તું સમયપત્રકને અનુસરી શકતો નથી. This fact discourages you. ફેક્ટ એટલે બાબત, હકીકત, વાસ્તવિકતા. ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહી કરવું. ડિસ્કરેજ નો વિરોધી શબ્દ લઈ શકીએ આપણે એનકરેજ, એટલે કે શબ્દની શરૂઆતમાં DIS જે ડિસ કાઢી નાખી આપણે ENN એડ કરીએ તો એનકરેજ એટલે કે પ્રોત્સાહિત કરવું. તો ડિસ્કરેજ નિરુત્સાહી કરવું, એનકરેજ પ્રોત્સાહિત કરવું. તો કે ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ, કે આ બાબત તમને નિરુત્સાહી કરશે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, કે તમારા સમયપત્રકને થોડા દિવસ સુધી અનુસરો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે કે દૂધ સાથે લેવાતો હોર્લિક્સ જેવું પીણું નહીં. બૂસ્ટનો મતલબ થશે વધારવું, એડ, ઉમેરવું. યોર કોન્ફિડન્સ, એ તમારો વિશ્વાસ વધારશે. જિગ્નેશ સેઠ, થેન્ક યુ સર. સાહેબ તમારો આભાર. જિગ્નેશે કહ્યું. એન્કર સેઠ એટલે કે પ્રવક્તાએ કહ્યું, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, કે હવે જિગ્નેશ એક વિશ્વાસપાત્ર માણસ બનશે. એની દરેક વિશ્વાસનો જન્મ થશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન.
ઓનલાઈન એટલે તમને ખબર છે અત્યારે તમે જે અભ્યાસ કરો છો ઓનલાઈન કોઈક માધ્યમ દ્વારા. તો કે હવે આપણે ઓનલાઈન ફોન દ્વારા એક યુવાન સ્ત્રીને સાંભળીએ. યંગ લેડી, યુવાન સ્ત્રી. હવે લિસન એટલે સાંભળવું. લિસન માટે સમાર્થ શબ્દ કયો વપરાય છે? હા, હિયર. HEAR, હિયર. દિલશાદ. નમસ્તે સર. જે ફોન ઉપર યુવાન યુવતી છે જેનું નામ છે દિલશાદ. તો દિલશાદ કહે છે, નમસ્તે સર. નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. કે હું રાપરથી દિલશાદ બોલું છું. રાપર એક સ્થળ છે. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. કે મારો ચહેરો પિમ્પલ એટલે કે ખીલ, જેને તમે નાની ચહેરા ઉપર થતી નાની નાની ફોડલી એટલે ફોડકીઓ, તો કે મારા ચહેરા આ ખીલથી ભરેલો છે, નાની નાની ફોડકીઓથી ભરાઈ ગયેલો છે. કે હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? ટુ ગેટ રીડ ઓફ, નાથી છુટકારો મેળવવો. તો હું એનાથી છુટકારો કઈ રીતે મેળવી શકું? મિસ્ટર શાહ, વોટ હેવ યુ ડન સો ફાર? સો ફાર એટલે કે અત્યાર સુધી. સો ફાર એક એડવર્બ છે એટલે કે ક્રિયા વિશેષણ છે, જેના માટે આપણે બીજા શબ્દ આપી શકીએ ટીલ નાઉ. TILLNOW, ટીલ નાઉ. સો ફાર એટલે અત્યાર સુધી. તો કે તમે અત્યાર સુધી શું કર્યું? શ્રીમાન શાહે પૂછ્યો દિલશાદને. Dilshad said, I have applied various cream, but nothing has worked. દિલશાદે કહ્યું, I have applied. applied ભૂતકાળનું રૂપ છે, મુખ્ય ક્રિયા પછી apply. APPLY. apply નો મતલબ થાય લગાડવું અથવા ચોપડવું. અને આ જ સ્પેલિંગ અપ્લાય બીજા સંદર્ભમાં વાપરીએ આપણે તો આપણે કોઈ પણ જગ્યાએ અરજી કરતા હોઈએ તો અરજી માટે પણ અપ્લાય શબ્દ વપરાય, એટલે કે અરજી કરવી. વેરિયસ ભિન્ન, વિભિન્ન, જુદી જુદી. ડિફરન્ટ, DIFFERENT, ડિફરન્ટ. ક્રીમ એટલે કે મલમ. પેસ્ટ બીજા શબ્દોમાં કહીએ તો પેસ્ટ, PASTE, પેસ્ટ. તો કે મેં જુદી જુદી કેટલાય પ્રકારની ક્રીમ એટલે કે મલમ લગાડ્યો, ચોપડ્યો, બટ નથિંગ હેઝ વર્કડ. પરંતુ એમાંથી કોઈ પણ કામમાં ન આવ્યું, મતલબ એમાંથી મને કોઈ સારું પરિણામ ન મળ્યું. મિસ્ટર શાહ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. કે દિલશાદ, તું એની ચિંતા ના કરીશ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. કે ખીલ એટલે કે ચહેરા પરથી નાની ફોડકી આ ઉંમરમાં સામાન્ય છે, કોમન, સામાન્ય છે. દે આર શ્યોર ટુ ગો. તેઓ ચોક્કસપણે ચાલી જશે. એટલે કદાચ આ સમસ્યા ઘણા માટે હોય કે આ સમસ્યાથી ઘણા પીડિત હોય, ઘણા એને બાય ફોર્સ નખથી એ ફોડકીઓ તોડી નાખી અંદરથી જે કંઈ ખરાબો હોય એ કાઢવાનો પ્રયત્ન કરતો હોય, પરંતુ એમ ન કરાય. એમ કરતાં ક્યારેક તમને તમારું જ ઇન્ફેક્શન એટલે કે નખનું ઇન્ફેક્શન લાગે અને ખીલ દ્વારા જે ચહેરો કદાચ ખરાબ થાય એના કરતાં વધારે પણ તમને નુકસાન થઈ શકે. ક્યારેક સ્કિન સ્પેશિયાલિસ્ટ સુધી જવું પડે, ક્યારેક ઓપરેશન કરવું પડે. દિલશાદ, બટ હાઉ સો? પણ કેવી રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. હું આ ક્રીમ એટલે કે મલમ વાપરીને કંટાળી ગઈ છું, થાકી ગઈ છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ.
ટુ ગેટ કેરી અવે એટલે કે નું અનુસરવું. તો કે આ જાહેરાતથી ખોટા પ્રલોભિત થશો નહીં કે જાહેરાતોને અનુસરશો નહીં. તમે પણ આવી બધી જાહેરાતો જોઈ કે ખીલતા એટલે અલગ અલગ પ્રકારની ક્રીમ્સ બજારમાં જે ઉપલબ્ધ હોય એ તમે વાપરતા હો. ઘણી વખત ગોરા થવા માટે એટલે કે તમારી સ્કિનને વ્હાઇટ કરવા માટેની જાહેરાત આવે છે, તમે એનો ઉપયોગ કરો છો તો ઘણી વખત એવી હલકી ક્વોલિટીની હલકી ગુણવત્તાવાળી ક્રીમ વપરાઈ જાય તો એને કારણે પણ તમારી ચામડીને નુકસાન થઈ શકે, આવા ખીલ થઈ શકે. તમે વધારે પડતો તળેલો ખોરાક ખાઓ, તમને વારંવાર પરસેવો થતો હોય તો પણ ખીલ થઈ શકે. એટલે કોઈ ચિંતા ના કરવી. પણ એવું કહે છે કે જાહેરાતોમાં આવતી આ બધી બાબતોને તમે અનુસરશો નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. કે એના કરતાં સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડી રોગના નિષ્ણાંતનો કન્સલ્ટ એટલે કે સંપર્ક કરવો અને મળવું વધારે સારું છે. દિલશાદ, થેન્ક યુ સર. તો સાહેબ તમારો આભાર. એન્કર ડોક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. પ્રવક્તા કહે છે ડોક્ટર શાહ, અહીં અંતિમ એના પ્રશ્ન સાથે તૈયાર છે. અંતિમ સેટ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કવિઠા. હું કવિઠાથી અંતિમ બોલું છું. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ, ગુડ ઇવનિંગ. શ્રીમાન બક્ષી અને ડોક્ટર શાહ કહે છે કે શુભ સાંજ. વોટ્સ યોર ક્વેશ્ચન? કે તારી સમસ્યા શું છે? અંતિમ સેટ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? બ્લડ એટલે કે લોહી, રક્ત. ડોનર એટલે કે દાતા, એટલે કે રક્તદાતા, બ્લડ ડોનર. એક્વાયર, મેં તમને કહ્યું તેમ મેળવવું, પ્રાપ્ત કરવું. ગેટ, અચીવ, રિસીવ, આ બધા શબ્દોની આપણે ચર્ચા કરી ગયા. એચઆઈવી એક પ્રકારનો રોગ છે. એચઆઈવીનું ફૂલ ફોર્મ થશે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. ફરી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એક રોગ થાય છે. તો કે શું કહે છે કે સાહેબ રક્તદાતાને એચઆઈવી થઈ શકે ખરો?